હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ પટેલ્સ ઈ લર્નિંગ ઝોન. ફ્રેન્ડ્સ, આજના લેક્ચરની અંદર આપણે વિભાગ ડીની શરૂઆત કરવાની છે. વિભાગ ડીની અંદર ઘણા બધા ઇમ્પોર્ટન્ટ એવા સમ્સ છે જે આપણે ભણવાના છે, બરાબર છે. તો એમાં સૌથી પહેલો જ દાખલો જે છે એ શું કહે છે, આપણને ફટાફટથી વાંચો. તો ક્વેશ્ચન નંબર 1ની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે પ્રથમ પાંચેય પ્રાકૃતિક સંખ્યાનો ઉપયોગ કરીને, પ્રથમ પાંચેય પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 1, 2, 3, 4 અને 5 એનો ઉપયોગ કરીને કુલ કેટલી સંખ્યાઓ બનાવી શકાય, આ પહેલો પ્રશ્ન છે. કુલ કેટલી સંખ્યાઓ બનાવી શકાય? તો n બરાબર 5p5 ફેક્ટોરિયલ જવાબ તમે મને કમેન્ટ સેક્શનની અંદર લખીને જણાવી દેજો. નંબર 2ની વાત કરીએ તો નંબર 2ની અંદર આપણને કંઈક એવું કહેવામાં આવ્યું છે કે 30,000 કરતાં મોટી કેટલી સંખ્યાઓ બનાવી શકાય. સમજજો હવે કે પહેલા સ્થાન પર 1 આવે કે 2 આવે તો એ સંખ્યા 30,000થી મોટી ન બને, બરાબર છે. તો આપણે પહેલા સ્થાન પર કમ્પલસરી કોણ જોઈએ? તો કે આ 3, 4 અને 5 આમાંથી જ કોઈ એક સંખ્યા હશે તો જ આપણી સંખ્યા 30,000 કરતાં મોટી બનશે. ક્લિયર છે? એટલે મારે પહેલા સ્થાન પર જે છે એ આ 3માંથી એક જોઈએ, એ ફિક્સ છે, એટલે 3p1 બરાબર છે. અને હવે બાકીના 4 સ્થાન પર જે પણ વધી એને મૂકી દઈશું, એટલે પહેલા સ્થાને 3માંથી 1, હવે 4 વધી અને 4 સ્થાન વધ્યા તો એને 4 સ્થાન પર ગોઠવી દો. 3p1 3, 4p4 એટલે 4 ફેક્ટોરિયલ, બરાબર છે. તો 3 into 4 ફેક્ટોરિયલ એટલે જવાબ આવે 24. ફાઇનલ આન્સર તમે મને કમેન્ટ સેક્શનની અંદર લખીને જણાવજો. અમુક લોકો ખૂબ જ સરસ રીતે કમેન્ટ કરી રહ્યા છે અને આગળ વધી રહ્યા છે. થેન્ક્સ અ લોટ. એ લોકોને કંગ્રેચ્યુલેશન્સ કે એમનું એક ચેપ્ટર ખૂબ જ જલ્દી ફિનિશ થવા જઈ રહ્યું છે. નેક્સ્ટ હવે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો છે આ ત્રીજો પ્રશ્ન, કે જેની અંદર આપણને એવું કીધું છે કે 5 વડે નિઃશેષ ભાગી શકાય તેવી કેટલી સંખ્યા બનાવી શકાય. હવે સમજજો કે 5 વડે નિઃશેષ ભાગવા માટે તમારી પાસે શું કન્ડિશન હોય? તો કે છેલ્લા અંક પર તમારે શું જોઈએ? કમ્પલસરી 5 જોઈએ. આગળ જે છે એ કોઈ પણ 4 હશે તો ચાલશે, એટલે છેલ્લા પર તો 5 ફિક્સ જ છે. બાકીની 4 વધી અને તમે ગમે તે રીતે ગોઠવી દો. 1 into 4 ફેક્ટોરિયલ, અગેન 1 into 24. આ તો મને આવડે, લખી દઉં છું, એટલે તમારે કમેન્ટ ઓછી કરવી. ક્લિયર છે? ચલો, તો ખૂબ જ સરળ એવો દાખલો છે, પણ આ દાખલો તમને 4 થી 5 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. હવે પછીનો જે દાખલો છે એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો દાખલો છે, ખાસ ધ્યાન રાખજો. દાખલા નંબર 2. તો દાખલા નંબર 2ની અંદર આપણને આવું કીધું છે, રકમ વાંચજો. 4 છોકરાઓ અને 4 છોકરીઓ, 4 છોકરાઓ અને 4 છોકરીઓ ને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી કોઈ પણ 2 છોકરાઓ કે 2 છોકરીઓ એક સાથે ન આવે? તો તમારી પાસે ઓપ્શન છે, તમે છોકરાઓને પહેલાં બેસાડી દો, એટલે કે બી 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 બી, અને તમે વચ્ચે છોકરીઓને બેસાડો, બરાબર છે. અથવા બીજું ઓપ્શન તમારી પાસે છે, પહેલાં તમે છોકરીઓને બેસાડી દો અને પછી એની વચ્ચે છોકરાઓને બેસાડો. આ એક પણ માં તમારે 2 છોકરાઓ કે 2 છોકરીઓ જોડે આવશે નહીં. ક્લિયર છે? એટલે તમારી પાસે કુલ કેટલા ઓપ્શન છે? 2. આપણે એવું કહી શકીએ કે પહેલાં 4p4 દરેક એકી સંખ્યા પર છોકરાઓને બેસાડો અને બેકી સંખ્યા પર છોકરીઓને બેસાડો, અથવા એટલે પ્લસ ફરીથી એકી સંખ્યા પર છોકરીઓને બેસાડો અને બેકી સંખ્યા પર છોકરાઓને બેસાડો. 4 છોકરાઓ છે, 4 જગ્યાઓ છે. ક્લિયર છે ભાઈ? ક્લિયર છે ને? ગુડ. 4 ફેક્ટોરિયલ into 4 factorial plus
4 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ. તમે ક્યારેય વિચાર્યું નહીં હોય કે 4 છોકરાઓને 4 છોકરીઓ વચ્ચે આટલી ગોઠવણી શક્ય બને. આવું તમે ક્યારેય વિચાર્યું નહીં હોય. 4 ફેક્ટોરિયલ એટલે 24. 24 ઇન્ટુ 24 પ્લસ 24 ઇન્ટુ 24. હવે 24નો વર્ગ તો તમને લોકોને ખબર જ હશે. યસ ઓર નો? 576. સો 576 પ્લસ 576 જે જવાબ આવે એનું શું કરવાનું એ હવે હું નહીં કહું, તમને ખબર જ છે. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ આપણે વધીએ આગળ દાખલા નંબર 3 તરફ. તો આપણને દાખલા નંબર 3 શું કહી રહ્યો છે વાંચો તો ફટાફટથી. દરેક દાખલો આપણને કંઈક કહે છે. 3 છોકરાઓ અને 2 છોકરીઓને, અહીંયા 3 છોકરાઓ છે અને 2 છોકરીઓ છે, એને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી બંને છોકરીઓ એક સાથે જ આવે. બંને છોકરીઓ એક સાથે જ આવે એવી કેટલી રીતે ગોઠવી શકાય? આ તો આપણે બહુ બધી વાર કરી ચૂક્યા છીએ. બંને છોકરીઓ એક સાથે આવે. બંને છોકરીઓ એક સાથે આવે. તો એના માટે સિમ્પલ છે ભાઈ કે આ 2 છોકરીઓ જે છે ને, એક મિનિટ, આ 2 છોકરીઓ છે અને 3 છોકરાઓ છે. તો 2 છોકરીઓને શું કરવાનું? તો કે ડબ્બામાં પૂરી દેવાની. 2 છોકરીઓને શું કરવાનું? તો કે ડબ્બામાં પૂરી દેવાની. 2 છોકરીઓને ડબ્બામાં પૂરી દેશો એટલે હવે એને ડબ્બા સહિત તમારે ઉપાડીને જ્યાં મૂકવી હોય ત્યાં મૂકી શકાય. અહીંયા મૂકો, અહીંયા મૂકો, અહીંયા મૂકો. બરાબર છે? ક્લિયર છે? એટલે ટોટલ હવે કેટલા થઈ ગયા? 4. એટલે 4p4, આ 1, આ 2, આ 3 અને આ 4. એટલે 4p4 ઇન્ટુ, પાછી છોકરીઓ તો ઇન્ટરનલી આમ તેમ ઘૂમશે જ ને, બરાબર? એટલે ઇન્ટુ 2p2. આવું આપણે બહુ બધી વાર આગળ કરી ચૂક્યા છીએ. 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. 24 ઇન્ટુ 2, આન્સર ઇઝ 48. ક્લિયર છે? કંઈ નવીનતા હતી જ નહીં આમાં તો. નંબર 2, છોકરાઓ અને છોકરીઓ એમ વારાફરતી આવે. તો વારાફરતી આવે એના માટે તો એક જ વસ્તુ પોસિબલ. 3 છોકરાઓ છે અને એના 2ની વચ્ચે છોકરીઓ ગોઠવી દો. તો એક છોકરો, એક છોકરી, એક છોકરો, એક છોકરી પોસિબલ થઈ જાય. એટલે છોકરાઓ માટે 3p3, છોકરીઓ માટે 2p2. 3 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ એટલે 6, 2 ફેક્ટોરિયલ એટલે 2, આન્સર 12. ક્લિયર છે? ખૂબ જ ઇઝી. નેક્સ્ટ વાત કરી લઈએ. 3 છોકરાઓ એક સાથે જ આવે. કશો વાંધો નહીં ભાઈ, આ વખતે ડબ્બામાં કોને પૂરીશું? 1, 2, 3, 4, 5. હવે આ 3 છોકરાઓ છે અને આ છોકરીઓ છે. આપણને એવું કીધું કે 3 છોકરાઓ જોડે જ આવે. એટલે 3 છોકરાને પહેલાં આપણે ડબ્બામાં પૂરીએ. એટલે કાં તો એ લોકો પ્રથમ સ્થાન પર રહે, કાં તો એ લોકો અહીંયાથી માની લો કે આ દ્વિતીય સ્થાન પર આવશે બંનેની વચ્ચે, ને કાં તો અહીંયા આવશે. 3 સ્થાન થઈ ગયા હવે. એટલે 3p3 ઇન્ટુ, આ 3 છોકરાઓ પાછા ઇન્ટરનલી ઘૂમ્યા કરે ને, બરાબર? એટલે ઇન્ટુ 3p3. તો 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. 6 ઇન્ટુ 6, શું જવાબ આવે? 36. ક્લિયર છે? તો 3 દાખલાઓ ખૂબ જ સરસ એવા છે અને ખૂબ સારી રીતે એને આપણે સોલ્વ કરી દીધા છે. લગભગ તમને 3 દાખલામાં સમજ પડેલી જ હશે. જો સમજ ન પડે તો કમેન્ટ સેક્શનની અંદર લખજો, અને જો સમજ પડે છે તો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા. ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.